નમસ્કાર દર્શક મિત્રો, અબ તક વિશેષમાં આજે એક એવા વિષય ઉપર ચર્ચા કરવી છે જે અત્યારનો ગંભીર વિષય બની ગયો છે. મિત્રો, ઘણી વખત એવું થાય છે કે યુવાનો કારકિર્દી ઘડવા પાછળ પોતાના જીવ ટૂંકાવી દેતા હોય છે, પરિવારની અંદર એનો ઘેરો શોક લાગી જતો હોય છે. આજે ક્યાંક ને ક્યાંક મારા ગુજરાત, મારા સૌરાષ્ટ્રની અંદર આવા અવારનવા કિસ્સાઓ જોઈને હૃદય દ્રવી ઉઠે છે. મિત્રો, ત્યારે આજે અબ તકના માધ્યમથી અમે એક એવી ટોક કરશું કે જેની અંદર અમે આપને અવગત કરી શકી. આપની આસપાસ જો કોઈ વિદ્યાર્થી કે કોઈ યુવાન આજે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો હોય અને એને એમ લાગે કે આ પરીક્ષા એની અંતિમ પરીક્ષા છે, તો એ નથી મિત્રો. ત્યારે આજના વિષય ઉપર અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે રાજકોટના ખૂબ જ પ્રસિદ્ધ, જેમના નામ છે એવા બે મહાનુભાવો. જે ટ્યુટોરિયલ્સમાંથી સંકેત રઘુવંશી જોડાયા છે, સારથી એજ્યુકેશન માનસી કક્કડ CEO જોડાયા છે. મિત્રો, આજે અમે ક્યાંક એવો પ્રયાસ કરીશું કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની જો તૈયારી કરતા હોય તો સાથે સાથે તમારી પાસે કારકિર્દી ઘડવા પાછળના કેટલા એવા પાસાઓ છે કે જેની ઉપર તમે વર્ક કરી શકો છો. તો સમય વધુ ન લેતા હવે આજનો વિષયની શરૂઆત કરશું. સંકેતભાઈ, મારે આજે પહેલો પ્રશ્ન આપને આ કરવો છે કે આજે ગંભીર વિષય બનતો જઈ રહ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષા પાછળ જે યુવાનોની વધારે ગેરઈચ્છા થઈ રહી છે, તો આ ગેરઈચ્છા શા માટે છે અને શું ખરેખર એમાં નિષ્ફળ જાય તો જીવન ટૂંકાવી દેવાની જ છે અંતિમ પગલું? એક તો તમે સીધા પે સ્કેલનો જે ડિફરન્સ જોશો તો તમને ખ્યાલ આવશે કે લોકોને ગવર્મેન્ટ જોબ પાછળ શું કામ વધારે એટ્રેક્શન હોય છે. ગવર્મેન્ટ બેંકમાં કોઈ વ્યક્તિ ક્લર્ક લાગે તો સ્ટાર્ટિંગ પગાર લગભગ 28-30 હજાર જેવો હોય, જ્યારે પ્રાઇવેટ બેંકમાં એ જ વ્યક્તિ લાગશે તો 12-15 હજાર જેવા રેટ રાજકોટમાં ચાલે છે. અને બહુ મોંઘી કોલેજોમાં પ્રોફેસર્સના પણ 12-15 હજાર જેવા સ્ટાર્ટિંગ પગાર હોય છે, જ્યારે ગવર્મેન્ટમાં તમે પ્રોફેસર લાગો તો પહેલો પગાર 80 હજાર હોય. અને જે ગવર્મેન્ટ કોલેજનો પ્રોફેસર રિટાયર થવાનો એનો છેલ્લો પગાર 1.5-2 લાખ સુધી જતો હોય. તો મને રાજકોટમાં કે સૌરાષ્ટ્રમાં કેટલી પ્રાઇવેટ કોલેજો છે જેના પ્રોફેસરને 2 લાખ પગાર મળે છે એ તમે મને જણાવી દેજો. તો એક તો પે સ્કેલનો ડિફરન્સ જ બહુ મોટો છે, બીજું જોબ સિક્યોરિટી, ત્રીજું એક સોશિયલ સ્ટેટસ. તમે ખાસ કરીને પાવરફુલ પોસ્ટ ઉપર હો, મામલતદાર છે, ડેપ્યુટી કલેક્ટર છે, પોલીસ છે, તો તમારું એક સોશિયલ સ્ટેટસ જ અલગ પ્રકારનું થઈ જાય. તો એટલા માટે ઘણા બધાને એક ઈચ્છા હોય કે હું આ ટાઈપની જોબ લઉં, જે સારી વસ્તુ છે, ખરાબ નથી. પણ કોઈ પણ વસ્તુ, કોઈ પણ પરીક્ષા જીવનની છેલ્લી પરીક્ષા નથી હોતી અને હંમેશા આપણે જીવીએ ત્યાં સુધી પરીક્ષા દેવાની જ છે, રોજ દેવાની છે. તમે પ્રાઇવેટ લાઈફમાં પણ જાશો, જોબ પર જાશો, બિઝનેસ પર જાશો, પરીક્ષા તો રોજ દેવાની જ છે. તો ક્યારેય પણ અમે લોકો કાયમ કહીએ છીએ ક્લાસમાં પણ કે અંતિમ પગલું ક્યારેય ન ભરવું. નથી તમારા પરિવાર માટે સારું, નથી તમારી પોતાની આત્મા માટે સારું. આપણે ભગવદ્ ગીતામાં કીધેલું છે, જે લોકો જીવ પોતાનો જાતે ટૂંકાવી દે ને એની બહુ દુર્ગતિ થાય છે. એટલે એવું ક્યારેય ન વિચારતા કે આમાંથી નીકળી જઈશ તો હું છૂટી જઈશ. એ જીવ બહુ ભટકશે. ફિલોસોફિકલ ન થતા પણ હંમેશા તમે જીવતા હશો તો કંઈ કરી શકશો આગળ. અને તમે એક વસ્તુ વિચારજો, તમે આટલી મહેનત કરી, આટલા સેક્રિફાઈસીસ કરી અને કોકના માટે ઉદાહરણ બનવા માટે તમે વિચાર્યું હતું કે હું ગવર્મેન્ટ જોબની તૈયારી શરૂ કરું, તો પછી એ ઉદાહરણ તમારે જુદી રીતે બનવું જોઈએ, નહીં કે આ રીતે કે હું શું ન કરું એ વસ્તુ. બિલકુલ બિલકુલ શંકરભાઈ. માનસી મેડમ, આપની પાસેથી જાણીશું કે આજે સારથી એજ્યુકેશનમાં આપ ઘણા યુવાનોને કારકિર્દીનો પથ કંડેરીને દેતા હોય છો, ત્યારે કારકિર્દી ઘડવાના કે કારકિર્દી માટેના મહત્વના પાસા શું હોય છે? જ્યારે આપણે કોઈ પણ સ્કિલની વાત કરીએ કે કોઈ પણ બચ્ચાને કયા સમયથી ક્યારે શું કરવું, શું ન કરવું, આ અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે દરેક મા બાપનો, દરેક સ્ટુડન્ટનો જે અમારી પાસે આવે છે. પણ આ જે મેટ્રિક્સ છે ને, એનો પહેલો પાસો હંમેશા તમારી પેશન અને હોમવર્ક છે. તમને એ વસ્તુની અવેરનેસ હોવી જ જોઈએ કે આપણને શું કરવું ગમે છે ને શું કરવું નથી ગમતું. જ્યારે આપણે એ કોમ્પ્લેક્સિટીમાં ખોવાઈએ છીએ ને કે આ કરશું તો વધારે સારું, ઓલું કરશું તો વધારે સારું, આ ઓવરરેટેડ સોસાયટિકલ પ્રેશરના લઈને છે ને બધી કોમ્પ્લિકેશન્સ આવે છે. બટ રાઇટ કરિયર પાથવે પ્લાનિંગ ઇઝ ધ કી ટુ એવરીથિંગ. આપણી પાસે હંમેશા ABC ઓપ્શન્સ રેડી જોવા જોઈએ. અમે અમારા સ્ટુડન્ટ્સને ઘણી વખત આ વસ્તુની સલાહ આપતા હોઈએ કે તમે જ્યારે પાયલટ નથી બની શકતા તો તમે એરોનોટિકલ એન્જિનિયર થાવ, એન્જિનિયરિંગ નથી થતા તો એવિએશન ટેકનિશિયન થાવ. તમારી પેશન પ્લેન છે, તમારી પેશન સ્કાય છે, તો તમે એને ફોલો કરો. તો ઇટ ઇઝ ઓલવેઝ અબાઉટ ધ એમ ઓફ લાઈફ એન્ડ નોટ ધ રૂટ દેટ યુ પિક અપ.
સૌથી વધારે કોમ્પ્લિકેશન્સ અહીંયા આવે છે સર, કે તમે સ્કિલ્સ છે ને એ તમારે ડેવલપ કરવી છે, તમારી પાસે જે છે એને તમારે ફર્નિશ કે એને તમારે ફ્લરિશ નથી કરવી, એટલે એ વસ્તુ ઉપર ધ્યાન દેવું જોઈએ સર, વર્કિંગ ઓન ધ સ્ટ્રેન્થ્સ. સંકેતભાઈ, આપની પાસેથી જાણવા માંગીશું, આપણે આ વિષયની આજે ગંભીરતાથી ચર્ચા કરવી છે, એટલે ફરી મારો પ્રશ્ન તો એ જ રહેવાનો છે, શું સ્પર્ધાત્મક પરીક્ષા ખરેખર જીવનની આખરી પરીક્ષા છે? મેં પહેલાં કીધું એમ, જીવનની કોઈ અંતિમ પરીક્ષા નથી હોતી, જીવન પોતે પરીક્ષા છે, અને એને સમજો તો એક લર્નિંગ પ્રોસેસ છે બહુ મસ્તવાળી. અને હું કાયમ મારા સ્ટુડન્ટ્સને કહું છું, તમે કોઈ પણ કામ કરો ને એમાં તમને મજા આવવી જોઈએ, મજા ન આવતી હોય તો એ તમારા માટે સજા લાગે. ઘણી વખત મેં જોયા છે વિદ્યાર્થીઓને, રાજકોટના લાઇબ્રેરિયનને મળવા ગયો તો મને એમણે બહુ મસ્ત મળવા જેવા માણસ છે, મને એમણે બહુ મસ્ત વાત કીધી. મને કે સાહેબ બધા છોકરા 2 મહિના સુધી એક જ ચોપડી વાંચે રાખે છે, એક જ બુક. એટલે મને આશ્ચર્ય થયું. મેં કીધું સેલ્યુટ, પહેલી વસ્તુ તો કે એ માણસની બુક નહીં સમજાતી હોય તો 2 મહિના સુધી વાંચે છે. અને બીજું મેં કીધું નથી સમજાતી છતાંય 2 મહિના સુધી વાંચી શકે છે તો એ મોટા સેલ્યુટ, કે હું તો અડી ન શકું એ વસ્તુને. એટલે હું કાયમ કહું છું છોકરાઓને, લર્નિંગ પ્રોસેસ તમારા માટે એન્જોયેબલ હોવી જોઈએ. હું તો ક્લાસરૂમમાં ત્યાં સુધી કહું છું કે ભણાવતી વખતે તમને 1 પણ મિનિટ એવું લાગે ને ભણાવવાનું ચાલુ કર્યું તો મને કહી દેવાનું, ઊભા થઈને નીકળી જવાનું છું. પ્રોસેસ ઓલવેઝ એન્જોયેબલ રહેવી જોઈએ. એ નહીં થાય ને તો તમને ફ્રસ્ટ્રેશન થશે. અને જીવનમાં ક્યાંય પણ તમે વિચારી લેજો, એવું નથી કે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા આપતા છોકરાઓએ સુસાઇડ કરેલા છે. તમિલનાડુમાં મારા ખ્યાલથી 50 કરોડના ટર્નઓવરવાળા ઇન્સ્ટિટ્યૂટના માલિકે સુસાઇડ કરેલું છે, પોતે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતો હતો. તો આ વસ્તુ દરેક વ્યક્તિએ સમજવા જેવી જરૂર છે. વેપારીઓ પણ આવી ગયા એમાં, સ્ટુડન્ટ્સ આવી ગયા, જોબ કરવાવાળા પ્રોફેશનલ્સ આવી ગયા, ગૃહિણીઓ આવી ગઈ, બધા આવી ગયા. તો અંતિમ પરીક્ષા તો જીવનની કોઈ હોતી જ નથી. અને મેડમે કીધું એને હું 100% આગળ વધારીશ કે તમારી પાસે પ્લાન બી સી હોવા જોઈએ. હું કાયમ સ્ટુડન્ટ્સને કહું છું કે તમને જો એવું લાગે ને તો ગ્રેજ્યુએશન પછી તમે જ્યારે તૈયારી કરતા હો તો સાથે સાથે એકાદી પ્રોફેશનલ ડિગ્રી, એકાદી એક્સટર્નલ ડિગ્રી ચાલુ રાખો, જેનાથી તમારામાં કંઈક વેલ્યુ એડિશન થતું રહે. અને આ નહીં થાય તો શું કરીશ એ હંમેશા ધ્યાનમાં રાખો, પણ પ્રિપરેશન ટાઈમે ધ્યાનમાં ન રાખો. એટલે જેમ કે પેલા રસ્સી ઉપર ચાલવાવાળા લોકો હોય તો એ ચાલતો હોય ને ત્યારે એનું ધ્યાન બીજા પગ ઉપર જ હોય, પણ પડી ન જાય એના માટે લાકડી રાખી હોય. એટલે પ્લાન બી રાખવાનો છે, પણ પ્લાન એ ઉપર કામ કરતા હો ત્યારે નહીં, એડવાન્સમાં પ્લાન કરીને રાખવાનું. તમારે વચ્ચે વચ્ચે ચેક્સ એન્ડ બેલેન્સીસ લેવા પડે. અને 2-3 વર્ષ તમે દિલથી મહેનત કરો, પછી માની લો ગવર્મેન્ટ જોબ ન લાગતી હોય તો પ્રાઇવેટ જોબમાં જઈ શકો છો. ગુજરાતના લોકોને, ગુજરાતના વિદ્યાર્થીઓને બહુ સારા સમાચાર કહું, ગુજરાતમાં કોઈ એટલું દિલથી નથી ભણતું કે તમારે કામ ધંધા મૂકી અને ભણો તો જ પાસ થાઓ. મારી પાસે જીપીએસસીના મેઇન્સના સ્ટુડન્ટ્સ ખૂબ આવે છે, આખા ગુજરાતમાંથી આવે છે. મોટાભાગના લોકો ક્યાંક ને ક્યાંક જોબ કરતા હોય અને જીપીએસસીની એક્ઝામ આપતા હોય છે, જે ટફેસ્ટ એક્ઝામ કહેવાય, ક્લાસ 1ની મેઇન્સ એક્ઝામ કહું છું. બીજા સ્ટેટ્સમાં એવું નથી. યુપીમાં, બિહારમાં કોઈ માણસ ક્લાસ 1ની મેઇન્સ એક્ઝામ આપે ને એટલે નોકરી છોડી દે. એટલે તમારે શું થાય, કોમ્પિટિશન જ અઘરી થઈ જાય તો તમારે બધાએ છોડી અને કરવું પડે. ગુજરાતમાં નથી છોડતું કોઈ. એટલે એ એક ખરેખર સારી વસ્તુ છે. ગુજરાતીઓની તમે ડાપણ કહી શકો, તમે ફિસ્કલ પ્રુડન્સ કહી શકો, એટલી મેચ્યોરિટી કહી શકો. પણ જીપીએસસી ક્લિયર કરવી અઘરી નથી, હું વિદ્યાર્થીઓને કહું છું. યુપીએસસી 2 વખત મેઇન્સ આપેલો છું, તમે મારી વાતને લઈ શકો છો. યુપીએસસી અઘરી છે, જીપીએસસી નથી અઘરી. જો અઘરી લાગતી હોય તો ક્યાંક પ્રિપરેશન ટાઈમે ક્યાંક તમારે ખામી રહી ગઈ હોય, ગાબડા રહી ગયા હોય, ક્યાંક બેઝિકલી ફંડામેન્ટલ્સ ક્યાંક પ્રોબ્લેમ રહી ગયા હોય, તો સાથે સાથે પ્રાઇવેટ જોબ કરતાં કરતાં તમે ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામ પાસ કરી શકો છો. અને એવું ક્યારેય ન વિચારવું કે આ એક્ઝામ પાસ નથી થઈ તો મારા માટે જીવન ખતમ થઈ ગયું, હવે શું કરીશ. ભારતમાં સરકારી નોકરી કરતાં વસ્તી તમે ગણશો ને તો 2.5 થી 3%, એનાથી વધુ નથી. તો બાકીના 97% લોકોના ઘર ચાલે જ છે, સારી રીતે ચાલે છે. અને જીડીપીના યોગદાનમાં 97%નું યોગદાન છે, સમજજો. જે લોકો સરકાર પાસેથી પગાર લે છે એ જીડીપી નથી વધારતા. પણ સરકારી નોકરી કરવા માટેનો તમારો ગોલ શું હોવો જોઈએ? મને મોદીજીની એક વાત બહુ ગમી હતી, ક્યા બનના હૈ ઉસસે જ્યાદા જરૂરી યે જાનના હૈ કે ક્યા કરના હૈ. બની ગયા પછી શું કરવાનું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, બન્યો નહીં તો શું કરવાનું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. નથી બન્યો એટલે જ ભણાવું છું, પણ શું કરવું તું
પણ શું કરવું તું એના પર એક વસ્તુ ક્લિયર હતી કે દેશ સમાજ માટે કંઈક કરવું છે તો કોઈ વાંધો નહીં, અધિકારી થઈને ન કરી શક્યા તો ટીચર થઈને કરશું. તો આ એક તમને એક જે જોય ઓફ વર્કિંગ, તમારા કામની મજા આવવી જોઈએ એ વસ્તુ હોય તો તમને આ ટાઈપના વિચારો નહીં આવે કે હવે આ નથી થયું તો પેલું થશે. અને એક છેલ્લી વસ્તુ કહું, કોઈની ચડસા ચડસીમાં જીવવું નહીં ક્યારેય. લોકો ફરવા પણ જતા હોય ને, હું મારા વિદ્યાર્થીઓને કહું કે તમે છેલ્લે જ્યાં ફરવા ગયા હતા ને ત્યાં તમે જો અત્યારે માનસિક રીતે પહોંચી શકો ને તો તમે ખરેખર ત્યાં ફરવા ગયા હતા, નહીંતર તમે ઇન્સ્ટાગ્રામના ફોટા મૂકવા ગયા હતા. અને આપણા 50,000 રૂપિયાનું ટૂર આખું વેસ્ટ જાય જો મારા કઝિનના ફોટો કરતાં મારા ફોટાને વધુ લાઈક ન આવે તો. એટલે લોકોને છે ને આ હોય છે કે ઓલા કરતાં સારી જોબ, ઓલા કરતાં સારું, પેલા કરતાં સારું. તમારી જીવન છે સાહેબ, તમે નક્કી કરો સફળ તમે છો કે નહીં, બીજા કોઈ નહીં નક્કી કરવા દો. બિલકુલ સંકેતભાઈ, ખૂબ સારી રીતના આજે તમે માહિતી અમારા દર્શક મિત્રોને અને જે પણ અમારા વ્યુઅર્સ છે એને પીરસી રહ્યા છો. માનસી મેડમ, આપની પાસે આવશું અને જાણીશું કે હવે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર થોડીક ચર્ચા કરવી છે. ત્યારે કઈ કઈ એવી સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ અથવા તો કયા કયા એવા ક્ષેત્ર છે કે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની ઉજળી તક મેળવી રહે? હવે જ્યારે હું તમને સ્કિલ્સની વાત કરું ને તો કોઈ પણ સ્કિલ છે ને એ 4 પિલર્સમાં ડિવાઇડેડ હોય. તમારી પાસે ટેકનિકલ, એનાલિટિકલ, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ અને લાસ્ટમાં તમારી પ્રોફેશનલ સ્કિલ્સ, એટલે કે તમારી સેલ્ફ ડિસિપ્લિન. એ પણ એક સ્કિલ છે, એ હોવી જોઈએ. આપણને જ્યારે ખબર છે કે આપણે આ વસ્તુ કરવી છે તો આપણે એ વસ્તુ કરી શકીએ. પાથવે ડિઝાઇનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો જ્યારે સ્કિલ્સની વાત કરીએ તો આપણી પાસે જરૂરી નથી કે તમે કમ્પ્યુટર્સમાં તમને આવડવું જ જોઈએ પ્રોગ્રામિંગ, પણ તમારી પાસે આઈટી સ્કિલ્સ એ બેઝિક હોય ને, જેને આપણે ડિજિટલ લિટરસી કહીએ, તો પણ ઇટ સેટિસ્ફાઈઝ દેટ મેટ્રિક્સ આઈટી સ્કિલ્સ. તો કેવું છે કે આપણે બધી જગ્યાએ તો 100% આપી ના શકીએ, પણ આપણે 4 ફિલ્ડ્સ, એક ચેક પોઈન્ટ કરીએ તો પણ ઇટ ઇઝ ફેરલી ડન. 1% પ્રોગ્રેસ, આઈ બિલીવ સર આ કહાવત આપણે બહુ સ્ટુડન્ટ્સને કહેતા આવીશું કે 1% પ્રોગ્રેસ એવરી ડે રિઝલ્ટ્સ ઇન્ટુ 300% પ્લસ ઓફ ધી આઉટકમ. તમે રોજનો એક ગોલ 5 મિનિટ માટેનો સેટ કરો તો પણ તમે તમારી લાઈફ 1 વર્ષમાં બદલી શકો છો. જરૂરી નથી કે આજે 6 વાગે ઉઠ્યા તો પરમ દિવસ તમારે 5:30 ઉઠીને બતાવવાનું છે. 6 વાગે ઉઠીને એ 24 કલાકનું મહત્વ તમે કેવી રીતે લઈ આવો છો તમારી લાઈફમાં ચેન્જ, ઇટ સેઝ ઓલ્સ, રાઈટ. અને સ્પેશિયલી વિથ ધ સ્કિલ્સ, તમારી સ્કિલ સેટ, તમારી કોમ્પિટન્સીઝ તમને ડિફાઇન કરે છે. તમારો સ્ટેટસ કો તમારી સ્કિલ્સ બનાવે છે. આપણે બિલ ગેટ્સ લઈ લ્યો, he was a college dropout. Facebook, Mr. Mark Zuckerberg was a college dropout as well. તો આ લોકો કોલેજ ડ્રોપઆઉટ હતા છતાંય અત્યારે બિલિયનર્સ છે. સો આઈ થિંક કે સ્કિલ્સને ઇમ્પોર્ટન્સ દેવું જરૂરી છે. તમે સ્કિલ્સ ઉપરથી જે બનાવો છો એમ્પાયર, એ તમારું આઉટકમ છે. તો આઈ થિંક ફોકસ ત્યાં જવું જોઈએ, નોટ કે આપણી પાસે શું અત્યારે છે, આપણે શું બનાવીએ છીએ એ મહત્વનું છે. પેટા પ્રશ્ન પણ મારો અંદર હતો કે કયા કયા એવા ક્ષેત્ર છે, માનો કે સારથી એજ્યુકેશન આજે કઈ રીતના એજ્યુકેટ કરે છે, કયા કયા ક્ષેત્ર, કયા કયા સેક્ટરમાં યુવાનો પોતાનું કારકિર્દી ઉજળી બનાવી શકે છે? અત્યારે હું તમને કહું ને તો એવું કોઈ પણ સેક્ટર નથી કે જેમાં કોઈ પણ સ્ટુડન્ટ પોતાને સક્ષમ ના કરી શકે. કમ્પ્યુટર સાયન્સીસ ઇઝ વન ઓફ ધ વેરી ગ્રોઈંગ ફિલ્ડ, અને એમાં જરૂરી નથી કે તમારી પાસે કોડિંગનું નોલેજ હોવું જોઈએ. તમે ટેકનિશિયન છો, તમારી પાસે એઆઈનું નોલેજ છે તો પણ તમે કરી શકો છો. સેમ જ કમ્સ ટુ એનાલિટિક્સ. ઘણા એવા સ્ટુડન્ટ્સ છે જે કોમર્સ ભણેલા છે પણ એમને ઇન્ટરેસ્ટ ઇન્ફોર્મેશન અને ડેટામાં છે, તો એમના માટે બિઝનેસ એનાલિટિક્સ જેવી ફિલ્ડ છે, જેની ડિગ્રી પહેલાં એવું હતું સર કે યુએસ સૌથી વધારે લોકો બિઝનેસ એનાલિટિક્સ ભણવા જતા, પણ હવે અહીંયા પણ એ ચેન્જ આપણને જોવા મળે છે કે MBA સેમિસ્ટર 2માં બિઝનેસ એનાલિટિક્સનો સબ્જેક્ટ આવી ગયો છે. ભલે આપણી પાસે હજી ડિગ્રી નથી આવી, ડિગ્રી લેવા હજી કદાચ કોઈ પણ સ્ટુડન્ટને US જવું પડશે, પણ એની પાસે આ n નંબર ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે કે કોમર્સ સ્ટુડન્ટ છે તો પણ એ એનાલિટિક્સ ભણી શકશે, એ PCMનો સ્ટુડન્ટ છે, દેટ ઇઝ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ ભણે છે તો પણ એ ટેકનિશિયન પ્રોગ્રામ્સમાં જઈ શકશે. એવી જ રીતે એ આર્ટ્સનો સ્ટુડન્ટ્સ છે તો પણ એ ઘણા એવા ક્રાફ્ટ્સના કોર્સીસ છે જે લઈ શકે. તો અત્યારે બધી જ એવી ફિલ્ડ્સ છે જે એવર ગ્રોઈંગ છે, ઇફ યુ નો ટુ મેક ધ બેસ્ટ આઉટ ઓફ ઇટ. અને એ નીશ અને નેરો જાણવું બહુ મહત્વનું છે. ખૂબ સરસ માનસી મેડમ. સંકેત સર, વચમાં એક પ્રશ્ન મને એવો ઉદ્ભવી રહ્યો છે, આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સમયે બાળકે મેન્ટલી પ્રિપેર કેવું થવું જોઈએ?
ક્યાંક એક હતાશા, ક્યાંક એની મનોસ્થિતિ અથવા તો એને કોઈને જણાવવી જોઈએ, વખતો વખત કોઈની સાથે એને શેર કરવું પડે તો કરવું જોઈએ કે નહીં? આપનું શું માનવું છે? ડેફિનેટલી તમે ટીચર સાથે વાત કરી શકો, ઘરના સાથે તો હંમેશા સંવાદ થવો જ જોઈએ. ઘરમાં પેરેન્ટ્સની પણ એક ફરજ છે કે પોતાના સંતાનોને મિત્ર ગણે અને એ લોકો મિત્રવત વાત કરી શકવા જોઈએ, પેટ છૂટી બધી વાત. ઘણી વખત પ્રેશરમાં કોઈએ તૈયારી શરૂ કરી દીધી હોય, કોઈનું પોતાનું પેશન ન હોય, એવું પણ અમે જોતા હોઈએ છીએ. તૈયારી શરૂ કરવામાં ઘણા બધા છોકરાઓ મા બાપથી મતલબ જોબ શરૂ ન કરવી હોય એટલા માટે 2-3 વર્ષ નીકળી જશે તૈયારી કરવામાં. તૈયારી કરવાના દોડમાં એકચ્યુઅલી એ લોકો તૈયારી કરતા પણ નથી હોતા, પોતાના જીવન સાથે ચીટ કરતા હોય છે. મને ખૂબ ખરાબ લાગે કે તમે તમારા મા બાપને ખોટું બોલો છો, તમે તમારી જાતને ખોટું બોલો છો કે હું તૈયારી કરું છું અને તમારા યુવાનીના કિંમતી વર્ષો ગુમાવો છો જો દિલથી તૈયારી નથી કરતા તો. બાકી સ્કિલ ડેવલપમેન્ટની વાત આવી તો એમાં એક હું કહીશ કે ખાસ કરીને કોલેજના 3 વર્ષો આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને યુવાનો વેડફે જ છે, ભણતા જ નથી. પૂરી રીતે એમનો વાંક નથી. બીકોમ બીબીએ જેવા કોર્સીસ મારું ચાલે ને તો કોર્સ જ બંધ કરાવી દઉં. મને ઘણી કોમર્સ કોલેજમાં જાઉં છું અને મને પ્રોફેસર્સ કહે છે કે છોકરાઓનું ભણવામાં ધ્યાન નથી. તમારા સબ્જેક્ટ જ ડેડ છે, ડ્રાય સબ્જેક્ટ છે ટોટલી. અકાઉન્ટ્સના 4 અકાઉન્ટ્સના હાશિયા ખેંચાવે છે 3 વર્ષ સુધી, જે રિયલ લાઈફમાં ક્યાંય કામ લાગતા નથી. એક 6 મહિનાનો ટેલીનો કોર્સ 3 વર્ષના બીકોમ કરતાં ભારે હોય છે અને 3 વર્ષનો બીકોમ ભણેલો છોકરો જોબ માટે ક્યાંય એલિજિબલ નથી. અને ખાલી બીકોમની વાત નથી કરતો, ભારતના 50% એન્જિનિયર્સ અનએમ્પ્લોયેબલ છે. એક સર્વેમાં મેં વાંચ્યું હતું, ભારતના 92% MBA ગ્રેજ્યુએટ્સ અનએમ્પ્લોયેબલ છે, જેને કોઈ જોબને લાયક જ નથી. સિમ્પલ કમ્યુનિકેશન સ્કિલ નથી હોતી. કોઈનો ફોન આવે તો ફોનમાં વાત કઈ રીતે કરવી એટલી સિમ્પલ સ્કિલ નથી હોતી. કોઈ ગતાગમ નથી હોતી, આજુબાજુ શું થાય છે કોઈ ખબર નથી હોતી. તો 12મા ધોરણથી પછી ફર્સ્ટ યરથી એક પોતાની અંદર ડેવલપમેન્ટ માટે વિદ્યાર્થી કરી શકે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરે ને તો હું કાયમ કહું છું ક્લાસમાં કે મારો 5 મહિનાનો જીપીએસસીનો કોર્સ તમને એટલું નોલેજ આપશે જેટલું તમારા 3 વર્ષના ગ્રેજ્યુએશને નથી આપ્યું. તમારું એક એઝ એ પર્સન એનરિચમેન્ટ થશે, તમારો દુનિયાને જોવાનો નજરિયો બદલી જશે. અને એવું નથી કે અમારે ત્યાં આવેલા વિદ્યાર્થીઓ બધા ગવર્મેન્ટ જોબ પર જ લાગ્યા હોય. અમારું કામ કરિયર બિલ્ડિંગ છે. અમે લોકો ગોલ જ કહીએ છીએ કરિયર બિલ્ડિંગ સિન્સ 1980. તો અમે કરિયર તમારી વધુ સારી કઈ છે એ પણ અમે સલાહ આપીએ છીએ. મારા વિદ્યાર્થીઓ પત્રકારિતામાં પણ છે, મારા વિદ્યાર્થીઓ વકીલો પણ છે, જજ પણ છે, ટીચર્સ પણ છે, અલગ અલગ ફિલ્ડમાં છે, બિઝનેસમાં પણ છે. અને એ લોકો ઘણી વખત અમને સામેથી કહેતા હોય કે સર પેલું ભણ્યું હતું ને તો એ કોર્ટમાં કામ લાગે છે, એ પત્રકારિતામાં કામ લાગે છે, એ ટીચિંગમાં ખૂબ કામ લાગે છે. તો તમે તમારા સમયનો ઉપયોગ કઈ રીતે કરો છો એ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્યારેય પણ પ્રિપરેશન ટાઈમે હતાશા નિરાશા થાય, સૌથી પહેલાં તમારા પેરેન્ટ્સને જાણ કરો અને ટીચર્સને કહી શકો, મિત્રોને કહી શકો, સારા હોય તો મતલબ હંમેશા શેર કરતા રહેવું જોઈએ. અને સારું વાંચન, મતલબ સારું સાહિત્ય, તો એનાથી પણ તમને એક થોડીક ઢાઢસ બંધાશે કે નહીં આ પગલું ભરવા જેવું નથી. ના માધ્યમથી સંકેત સર, માનસી મેડમ, અમે એક પ્રયાસ કરી રહ્યા છીએ કે એક ઝુંબેશ શરૂ થવી જોઈએ. સંકેત સર, આપને હું પૂછવા માંગીશ કે આજે યુવાનોને સમજાવવાની ખરેખર ઝુંબેશ શરૂ થવી જોઈએ કે નહીં આ સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને? ડેફિનેટલી, મતલબ તમે જો પ્રિપરેશન કરો છો તો સિરિયસલી કરો સાહેબ. 2-3 વર્ષ દિલથી એને આપો. તમને ન સમજાતું હોય તો ટીચર્સ ફેરવી નાખો અને તમને ગાઈડ સારા ન મળતા હોય તો ખોજો સાહેબ. ઇન્ટરનેટનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, ભરમાર છે, બધાને ફંફોરી નાખો પછી જ જોઈન કરો કોઈને પણ. તમને એવું લાગવું જોઈએ કે આ માણસ મને ભણાવવા માટે એલિજિબલ છે, માર્કેટિંગ પાછળ નહીં જાઓ. કારણ કે ગુજરાતમાં સાહેબ અમુક લાખ રૂપિયા ખર્ચી અને ઇન્સ્ટિટ્યૂટ ખોલવું મોટું નથી, પણ ટીચર બનવા માટે આખો માણસ ખપી જતો હોય ત્યારે ટીચર બની શકતો હોય. તો ઘણા લોકોને પોતે ફેલિયર હતા ને એટલે ઇન્સ્ટિટ્યૂટ ખોલીને બેઠા છે. ફ્રેન્કલી કહું છું કે જીવનમાં કાંઈ નહોતું આવડતું અને ક્લાસીસ ખોલીને બેસી ગયા છે. એક બીજી ક્લાસીસવાળા એક શરૂ કરી છે, એક વખત સરકારી નોકરી લાગી ગઈ એટલે જલસા. નહીં સાહેબ, આ એટીટ્યુડ તમારા ભાવિ સરકારી નોકરોમાં ન હોવું જોઈએ. તમે તમારા દેશ માટે કેટલી ખરાબ સિસ્ટમ ઊભી કરો છો એ તમે વિચારો. તમારો પીએસઆઈ, તમારો કોન્સ્ટેબલ જલસાના ગોલથી આવેલો છે તો તમારા દેશનું લો એન્ડ ઓર્ડર સારું નહીં થાય. તમારે એ લોકોને એ કહેવું જોઈએ કે ભાઈ ઓલરેડી પગાર તમને પ્રાઇવેટ કરતાં ઊંચો મળે છે,
તો દેશ માટે કંઈક ડિફરન્સ પેદા કરવો છે. અને સાહેબ આજે તમે એવી ફિલ્ડમાં છો કે તમે રોજ લોકોને હેલ્પ કરી શકો છો. એવા કેટલા લોકો હશે કે જે રોજ સવારે ઉઠે તો એક સાઇન કરીને 50,000 લોકોનું ભવિષ્ય નક્કી કરી શકે. તમે એટલી સારી ફિલ્ડમાં જશો જ્યારે ગવર્મેન્ટ જોબ પર જશો તો તમે ખાલી સમયસર ફોગિંગ કરાવી દેશો અને મચ્છરનો ઉપદ્રવ નહીં થાય તો તમારા ગામમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસીસ નહીં થાય. તમે કેટલા જીવ બચાવી શકો છો એ તમે વિચારો. કોરોના જેવી ક્રાઇસિસ આવે, ભૂકંપ આવી જાય, જાપાનમાં આવ્યો છે, એવો કંઈ પણ કોઈ પણ વસ્તુ થાય, તમે કેટલા લોકોને હેલ્પ કરી શકો છો એ જોબ સેટિસ્ફેક્શન જે તમને હશે. તો આ તમામ પ્રકારની અવેરનેસની ઝુંબેશ જરૂરી છે કે તમે શું કરો છો તમારા જીવન સાથે એ તમને ખબર હોવી જોઈએ. એમાં ફેલિયર આવે તો શું કરો એ ખબર હોવી જોઈએ. અને 100% સાહેબ માસ અવેરનેસ કેમ્પેઇનની જરૂર છે, જેના માટે તમારા જેવા માધ્યમો પણ ખૂબ કામ લાગશે અને ખૂબ સારું કામ કરો છો તમે પણ. માનસી મેડમ, આજે દેશમાં સ્કિલ ડેવલપમેન્ટને ખૂબ પ્રાધાન્ય મળી રહ્યું છે. બીજી તરફ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આજે એક યુવાન ખોરવાઈ જતા હોય છે, તો સ્કિલ ડેવલપમેન્ટને પણ સાથે સાથે એ લેવલમાં લઈને રહેવું જોઈએ અને ખાસ બાળકોએ સ્કિલ ડેવલપમેન્ટ તરફ વળવું જોઈએ. અને આપ કઈ રીતના જોઈ રહ્યા છો? ફર્સ્ટ ઓફ ઓલ તો સર થેન્ક યુ કે તમે મને આ પ્રશ્ન પૂછ્યો, કેમ કે એક હું ગોલ્ડન લાઇન ડ્રો કરી દેવા માંગીશ બધા માટે કે સ્કિલ ડેવલપ કરવી ધેટ ઇઝ અ લાઈફ નેસેસિટી. તમારામાં કોઈ પણ જાતની સ્કિલનો મિનિંગ શું કે તમને કાંઈક કારકિર્દી કરતાં આવડવું જોઈએ. એટલે તમે કાંઈક કરવા તો જીવનમાં સક્ષમ છો જ. એટલે આ બોટમ લાઈન તો બધાને ખબર જ હોવી જોઈએ કે આપણે કાંઈક તો કરી લેશું જીવનમાં. અને જ્યારે સ્કિલ ડેવલપમેન્ટની વાત થાય તો આપણા ગવર્મેન્ટે એટલા ઇનિશિયેટિવ્સ અને કેમ્પેન્સ લીધેલા છે. તો ઇટ ઇઝ અ હેડ્સ ઓફ ટુ આ પ્રાઇમ મિનિસ્ટર કે એમને એટલા કેમ્પેન્સ બહાર કાઢ્યા છે. તો એવું નથી કે સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસીસ, કેમ્પેન્સ કે કોઈ પણ વસ્તુની કમી છે. આ બધું અવેલેબલ છે. ઇટ ઇઝ જસ્ટ આસ્કિંગ ધ રાઇટ ક્વેશ્ચન ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે તમારું જે રિક્વાયરમેન્ટ છે એ તમે પૂછો, 2 જગ્યાએ દોડો, 3 માણસોના મંતવ્ય લ્યો. આ વસ્તુ ખોટી નથી. ફોર એક્ઝામ્પલ સર, અત્યારે એવું છે કે તમારે અબ્રોડ જવું હોય તો આપણને એવી થિંકિંગ છે કે આપણી પાસે ખૂબ બધા પૈસા હોવા જોઈએ, પણ એવું નથી. ગવર્મેન્ટ પોતે અત્યારે અનસિક્યોર્ડ લોન્સ સપોર્ટ કરે છે સ્ટુડન્ટ્સને અબ્રોડ જવા માટે. સારી યુનિવર્સિટીઝ, કોલેજીસમાં એડમિશન્સ મળે એના માટે. એ લોકો પોતે એક રિસ્પોન્સિબલ ઇન્ડિવિજ્યુઅલ થઈને પાછા ઇન્ડિયા આવે, ગ્લોબલ એક્સપોઝર લઈને આવે, એના માટે ગવર્મેન્ટ મહેનત કરે છે. પણ કેવું છે કે એના માટે તમારે એ ફોર્મ ભરવા ઉદ્યોગ ભવન જવું પડે. એટલા માટે ફોર્મ ભરવું પડે, 2 પ્રશ્ન પૂછે તો એના જવાબ આપવા પડે. સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે સ્કિલ્સ ઇઝ એવરીવેર, બટ યુ હેવ ટુ ડેવલપ ઇટ. અને સ્કિલ ડેવલપમેન્ટનો મિનિંગ એ છે કે તમે પરસિસ્ટન્ટ બનો, તમે એ કારકિર્દી કે તમારે જે લેવલે પહોંચવું છે એ લેવલ માટે તમે મહેનત કરો. બિલકુલ. એટલે ક્યાંક અવગત થતું રહેવું પડશે. યસ, અને એ મહત્વનું છે. પેરેન્ટ્સ આજ સવારે કોઈ પેરેન્ટ આપણે એવું કહીને નીકળી જાય છે કે અમે અભણ છીએ, અમને નથી ખબર. પણ જરૂરી નથી કે તમે અભણ છો અને તમને નથી ખબર, પણ તમે ચાલીને તમારા બચ્ચા સાથે જઈ તો શકો છો ને. આ એ વસ્તુ છે કે જે એક નાનું બિહેવિયરલ ચેન્જ પેરેન્ટ કે ટીચર્સ કે મેન્ટર્સ લઈ આવશે ને, તો એ સ્ટુડન્ટ્સમાં આપણને બહુ સ્ટ્રોંગ ડેવલપમેન્ટ જોવા મળશે. સર સંકેત સર, આપની પાસેથી જાણવા માંગશું કે આજે યુવાનો સરકારી નોકરી માત્ર મેળવવા તૈયારીઓ કરી રહ્યા છે, તે ફેક્ટ છે, પણ લક્ષ્યાંક શું રાખવો જોઈએ એમને? એક ગોલ નક્કી કરવો જોઈએ. શું લાગે છે આજે તમારી પાસે ઘણા બધા આવી રહ્યા છે વિદ્યાર્થીઓ, તમે ઘણાને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છો, શું કહેવું છે? એક છે ને, તૈયારી તમારી હોલિસ્ટિક કરવી, આમ આખી સંપૂર્ણ સમગ્રપણે કવર થઈ જતી હોય એ પ્રકારની કરવી. એક્ઝામ્સ જેટલી આવે રસ્તામાં બધી આપવી. જો તમારી પાસે કોઈ રોજગારનું ઓપ્શન ન હોય તોની વાત છે. મતલબ કોઈ રોજગાર નથી તો બધી એક્ઝામ આપો, ક્લાસ 3 પણ આપો, ક્લાસ 1 પણ આપો. જે જોબ લાગી જાય એ લઈ લો. હાયર પોઝિશનની તૈયારી શરૂ રાખો હંમેશા. ક્યારેય પણ તમારી પાસે ઉંમર છે ત્યાં સુધી હાયર જોબ માટે મહેનત ન કરો એવું ન કરતા. તમને કંઈક જાણવા મળશે. મારા ઘણા વિદ્યાર્થીઓ છે ક્લાસ 2 લાગેલા છે, મને મળવા આવે તો હું પૂછું કે ક્લાસ 1ની તૈયારી કરો છો કે નહીં, તો ઘણા ના પાડે એટલે હું પૂછું કે તૈયારી કરવામાં શું નુકસાન, તમે ઘરે જઈને નેટફ્લિક્સ જોવાના, એના કરતાં 2 ચોપડી વાંચશો તો કંઈક જાજુ જાણવાનું મળશે. છોકરાઓ હોય છે ભૂલ કરે છે કે ક્લર્કની જ તૈયારી કરવી છે મારે. હવે ઘણી વખત એવું થાય કે 2 વર્ષ સુધી ક્લર્કની ભરતી ન આવે તો સામે ઓફિસરની ઘણી બધી એક્ઝામ આવી ગઈ હોય અને આપે પણ નહીં, ખાલી બીક ના મારે કે નહીં આ એક્ઝામ અઘરી છે, મેં એની તૈયારી નથી કરી. તો તૈયારી હંમેશા છે ને હાઈએસ્ટ લેવલની કરો અને એક્ઝામ બધી આપો.
એમાં ફ્લેક્સિબલ રહેજો, એમાં ભૂલ ન કરતા એવી કે આ નોકરી મારે લાયક નથી કે આ છે કે નહીં, અને એમાં તમને તમારું જ્યાં લઈ જાય પ્રારબ્ધ ત્યાં જાજો. બીજી વસ્તુ ખાસ, ગ્રેજ્યુએશન પછી બને તો કોઈ પ્રોફેશનલ ડિગ્રી ન હોય, જેમ કે આઈટીમાં કે એન્જિનિયરિંગમાં કે એવી કોઈ પ્રોફેશનલ ડિગ્રી ન હોય તો બને તો કોઈ લઈ લેજો, જેમ કે LLB હોય, BEd હોય, માસ્ટર્સ કરો તો એનાથી તમને માસ કોમ કરી શકો, જર્નલિઝમ એવી કોઈ પણ, તો એનાથી તમને એક એક્સ્ટ્રા એવન્યુ પણ ખુલશે. તમે તમારું એજ્યુકેશન અપગ્રેડ કરશો ને એટલે ગવર્મેન્ટમાં તમારી પાસે એક બીજી વિન્ડો ખુલશે. જેમ કે માની લો તમે LLB કરી લેશો તો તમે લીગલ ઓફિસરની એક્ઝામ પણ આપી શકશો, તમે MBA કરી લેશો તો તમે માર્કેટિંગ ઓફિસર ને એવી બધી ઘણી બધી જોબ્સ હોય છે એની પણ એક્ઝામ આપી શકશો. તો આ એક તમારે થોડાક સજગ રહેવું જોઈએ કે હું મારા સમય સાથે પૂરો ન્યાય કરું છું કે નહીં. તો એ વસ્તુ એક ધ્યાનમાં રાખવી જોઈએ અને તૈયારી સમગ્રપણે કરો, જેનાથી તમારે વારે વારે એકના એક કોર્સ પાછળ પૈસા કે ટાઈમ બગાડવો ન પડે. ખૂબ જ સરસ. મનસી મેડમ, આપની પાસેથી જાણશું હવે કે આજે એક કહેવાય ને વિદ્યાર્થી હોય કે યુવાન હોય એ જ્યારે કારકિર્દીની શરૂઆત કરતો હોય છે ત્યારે આપણે શરૂઆતમાં એના જે અભ્યાસક્રમ એને શરૂઆતના નાનપણથી જોઈએ તો કયા ધોરણથી અથવા તો કઈ ઉંમરથી કરાવવાનું શરૂ કરવું જોઈએ, એને રાઈટ વે ક્યારે ખબર પડવી જોઈએ કે મારે આ જ કરવું જોઈએ, એને સમજાવવો જોઈએ, ત્યારે શું કહેવું છે? સો આઈ થિંક કે આની ડેફિનેશન કે આનો જવાબ બધા માટે અલગ હશે, પણ હું એવું માનું છું કે કોઈ પણ બચ્ચું છે ને એ 2.5 કે 3 વર્ષનું થાય ને ત્યારથી એને અવેરનેસ આવી ગઈ હોય કે મને પેન્ટ કરવું છે, કે મારે લખવું છે, કે મારે આખો દિવસ ઉછળકૂદ કરવું છે. તો આ એક પેરેન્ટની, એક ટીચરની રિસ્પોન્સિબિલિટી છે કે એને ફ્લેક્સિબિલિટી આપે, એને સ્પેસ આપે કે તમારું બચ્ચું જો મેથ્સમાં સારું છે તો એને મેથેમેટિશિયન બનાવો, એને તમે એન્વાયરમેન્ટ કે સાયન્સની પાછળ ન દોડાવો. એને 60% હશે ને તો પણ વિલ મેક ઇટ ટુ ધ લીગ. એ મારું માનવું છે સર કે આપણી પાસે સ્પેસ, ટાઈમ બધું અવેલેબલ છે અને સ્ટુડન્ટ્સ ફ્રોમ ધ વેરી રાઇટ સ્કૂલિંગ એજથી જ એમને ખબર હોય છે કે એમને શું કરવું છે. સ્કૂલિંગ એજ જેવી ક્રોસ થાય ને સર એવું એમનામાં પ્રેટેન્સ આવી જાય કે હવે મારે આ આગળ વધવું છે તો મારે આ કરવું પડશે. તો જ્યારથી ઉલટું સમજવાનું ચાલુ કરે ને કે હવે મારે આ કરવું પડશે, એની પહેલાં પેરેન્ટે કે મેન્ટરે આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે કાં તો બચ્ચાએ પોતે કહેવું જોઈએ કે ના મારે આ વસ્તુ કરવી છે. તો આઈ થિંક ઇટ ઇઝ ધ સેકન્ડરી ઝોન ઓફ ધ સ્કૂલ્સ કે જ્યારે કોઈ પણ સ્ટુડન્ટને ખબર પડે કે એની પેશન શું છે, એની એક્સપર્ટાઇઝ કેમાં છે. બિલકુલ. સંકેત સર, આપને સેમ પ્રશ્ન છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ કઈ ઉંમરથી, કયા ધોરણથી બાળકે શરૂ કરવી જોઈએ? પ્રથમ તબક્કો કેવી રીતના સ્ટાર્ટ કરવો જોઈએ? તૈયારી શરૂ તો ફર્સ્ટ યરથી, કોલેજના ફર્સ્ટ યરથી કરો એટલે ઇનફ સમય કહેવાય. કોલેજના 3 વર્ષ કે 4 વર્ષ જે પણ તમારો કોર્સ હોય પર્યાપ્ત સમય કહેવાય. ઘણા લોકોએ હવે પોતે પૈસા વધુ કમાવા માટે શરૂ કર્યું છે કે 7મા 8માંથી તૈયારી શરૂ કરો. જરૂર નથી. ત્યારથી જો તમારે તૈયારી શરૂ કરવી હોય તો તમે એટલું કરી શકો ડેફિનેટલી કે તમારા બાળકને 7મા 8મામાં આવે ને ત્યારથી ન્યૂઝપેપર વચાવવાનું શરૂ કરો. મને ક્લાસરૂમમાં તમે નહીં માનો સાહેબ, ગ્રેજ્યુએટ છોકરાઓને લોકસભા વિધાનસભાનો ડિફરન્સ સમજાવવો પડે છે. અને જે ઘણા આવે ને કે યુપી બિહારના છોકરા 7મા ધોરણથી ચાલુ કરતા હોય, એવું જરાય નથી. મારી સાથે છોકરા ભણતા હતા, માસ્ટર્સ કર્યા પછી બિહારના છોકરાએ તૈયારી શરૂ કરેલી છે ને IAS લાગેલા છે. એવા હું તમને કેટલાય દાખલા બતાવી દઉં કે પહેલાં MA કરી લીધું, MSc કરી લીધું, પછી વિચાર્યું હવે શું કરવું, તો કે ચલો IAS દેતે हैं તો કાઢી લે. એનું કારણ છે એને લોકસભા વિધાનસભામાં ડિફરન્સ ખબર હોય છે. મારે લેફ્ટ અને રાઈટ પાર્ટી કેને કહેવાય ને એ મારે સમજાવવું પડે છે ક્લાસરૂમમાં, કારણ કે આપણા લોકોની અવેરનેસ બહુ ખરાબ છે, અતિશય ખરાબ અવેરનેસ છે ગુજરાતીઓની. તો જો તમારે એ તરફ લઈ જવું હોય બાળકને, રીડિંગ શરૂ કરાવો, બુક્સ વચાવો. રીડિંગ આમ પણ દરેક માણસનું હોવું જ જોઈએ, તો એમાં કોઈ નુકસાન નથી તમારે. હા, બાકી તમારે સિરિયસ પ્રિપેરેશન શરૂ કરવી છે તો કોલેજના 3 વર્ષ ઇનફ છે, મોર દેન ઇનફ છે. અનુભવથી કહું છું, એનાથી વધુ જરૂર નથી. એની પહેલાં થોડુંક પેલું એક બેકગ્રાઉન્ડ એક શરૂ થઈ જાય તો સારું રહે. અને બાકી બીજું એક ખાસ કહીશ કે જે લોકોના બિઝનેસ હોય ને થોડુંક લઈ જાઓ છોકરાને દુકાને કે ફેક્ટરીએ કે જે પણ હોય, આટા દાલનો થોડોક ભાવ ખબર પડે. સાવ હવાઈ છોકરા હોય, ઘણા મા બાપે એવું કર્યું છે કે 25 વર્ષ સુધી કાંઈ એને કરવા જ નહીં દઉં. 25 વર્ષે સાહેબ પાકા ગળે કાંઠા ન ચડે.
પછી ખીજાઈને એ જ મા બાપ તો છોકરાને ન સમજાય, પછી એમ થાય કે મારા બાપા મને ખીજાણા. 18 વર્ષે 16 વર્ષે વાળી દીધો હોય તો વળી ગયો હોય. એટલે એ પણ એક જરૂરી છે. નવી એજ્યુકેશન પોલિસીમાં એ લોકોએ વોકેશનલ એજ્યુકેશન ફરજિયાત કર્યું છે. 8મા ધોરણથી તમારે કોઈ પ્રેક્ટિકલ ફિલ્ડમાં એક્સપોઝર લેવા જવાનું ફરજિયાત કર્યું છે, જે બહુ સારી વસ્તુ છે. એનાથી સ્કિલ ડેવલપમેન્ટને ખૂબ વેગ મળશે આગળ. ખૂબ જ સરસ. માનસી મેડમ, સારથી આજે કેટલા યુવાનોનું, વિદ્યાર્થીઓનું સારથી બન્યું છે? સર, અમે મોર દેન 2000+ સ્ટુડન્ટ્સ અક્રોસ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ શોઝ પર વી હેવ હેપીલી ગાઈડેડ, મેન્ટર્ડ ધેમ. જે અત્યારે યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ, બોસ્ટન્સ, યુનિવર્સિટી ઓફ ટોરન્ટો જેવી યુનિવર્સિટીઝમાં સ્ટુડન્ટ્સ પહોંચેલા છે ને એ લોકો અત્યારે ભણે છે ત્યાં. ને એ સાયકોલોજી, એરોફિઝિક્સ એવા બધા કોર્સીસમાં છે સર. ખૂબ જ સરસ. સંકેત સર, માનસી મેડમ, આજના આપણા આ વિષયની ખાસ કરીને આ બંને મહાનુભાવોને હું હૃદયપૂર્વક કહું ને કે એક મારી લાગણી હતી કે આ વિષયમાં આપણે કંઈક ચર્ચા કરીએ, તો ક્યાંક ને ક્યાંક આપણે આશા કરી કે આપણા દર્શક મિત્રોને આપણે સમજાવી શક્યા હશું. અંતમાં એક મેસેજથી હવે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી એપિસોડને પૂરો કરવાનો છે. સંકેત સર, મેસેજ શું આપવા માંગશો? આજના આ ટોપિકને લઈને તમારે યુવાનોને, વિદ્યાર્થીઓને શું મેસેજ આપવો છે? એક ખાસ મેસેજ આપીશું કે તમને જે વસ્તુ ગમે એ કરો, અને તમે જે કરો છો એ તમને ગમવું જોઈએ. આ બે વસ્તુ વચ્ચેનો ભેદ સમજજો. છતાંય પણ કરવું પડે કોઈ કામ તો એને ગમાડતા શીખજો. એટલે પેલી એક સ્વામી વિવેકાનંદની પ્રાર્થના છે, અમેરિકન્સે પોતાની માથે ચેપી દીધી છે પોતાના નામથી, કે હે ઈશ્વર, મને એ વસ્તુ બદલવાની શક્તિ આપજે જે હું સ્વીકારી નથી શકતો, મને એ વસ્તુ સ્વીકારવાની શક્તિ આપજે જે હું બદલી નથી શકતો, અને બંને વચ્ચે ભેદ કરવાનું ડાપણ આપજે. તો એક વસ્તુ આ ખાસ સમજજો. અને બાકી જીવન ને જીવજો, એને જે પણ હોય ને આખી લર્નિંગ પ્રોસેસ તરીકે લેજો એને. ક્યારે પણ અંતિમ પગલું ક્યારેય ન ભરવું, ક્યારેય ન ભરતા. એ કોઈ સોલ્યુશન નથી. અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી નીકળતી હોય છે. કોઈ ઉંમર એવી નથી હોતી કે આ ઉંમર સુધીમાં અચીવ ન થઈ ગયું તો ખતમ થઈ ગયું. હંમેશા જિંદગી બીજો મોકો આપતી જ હોય છે. તો આ એક ખાસ મેસેજ આપીશું. માનસી મેડમ, આપ શું મેસેજ આપો? ઓકે, મારું બસ ચાલે તો હું મેસેજીસ આ બાબતે તો હું કમી છોડું જ નહીં કાંઈ. પણ અત્યારે તો હું એક જ વસ્તુ કહીશ કે વેન ઇટ કમ્સ ટુ લાઈફ, પ્રાયોરિટાઇઝ ફેમિલી એન્ડ યોર વેલ્યુઝ. તમે જેટલું મહત્ત્વ તમારા કુટુંબને, તમારા ઘડતરને આપશો, એટલું તમને ખોટા પગલાં ભરવાની કોઈ દિવસ ઈચ્છા નહીં થાય. યુ વિલ ઓલવેઝ નો દેટ યુ કેન વોક બેક ટુ યોર હોમ હેપી. તમે ગમે ત્યારે તમારા ઘરે પાછળ ફરી શકો છો. ને તમારે હંમેશા ક્યારે પણ એવું લાગે કે આપણે લાઈફમાં હારીએ છીએ તો કોઈ પણ વિકલાંગ માણસને જોઈ લેવાનો. એ લોકોની મોકરી નથી કરતી, પણ એ સમજાવવા માંગુ છું કે જ્યારે ફિઝિકલ એબિલિટી વગરે કોઈ માણસ અચીવ કરી શકે કાંઈ, તો આપણે એ એબિલિટીઝનો ત્યાગ શું કામ કરવો જોઈએ? ઇટ ઇઝ અબાઉટ યુઝિંગ ધ બ્રેન્સ રાઇટ, ધેટ્સ ઇટ, એન્ડ ગો બેક હોમ વેન પોસિબલ. ઘરે મા બાપ પાસે તમે જાશો પાછા, ધેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. તમારા મા બાપને એનાથી વધારે કાંઈ નથી જોતું ક્યારેય. દર્શક મિત્રો, આશા કરું છું આજના આપણા વિષયમાં બંને મહાનુભાવોએ આપને ખૂબ સારી રીતના માહિતગાર કર્યા છે. અબ તકની હંમેશા એવી પહેલ રહી છે કે સમાજની અંદર આવા ક્યાંક ને ક્યાંક જે પ્રશ્નો છે એને ઉજાગર કરવાના, અને એ પ્રયાસ કરતો રહેવાનો છે કે તમને જાગૃતતા ફેલાવવાનું, તમારામાં એક એજ્યુકેટ કરવાનું અમે આ એક પ્રયત્ન કરતા હોઈએ છીએ. આજે સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો જીવનની અંતિમ પરીક્ષા નથી અને નથી. તમે ધારો તો તમે હિમાલય પણ સર કરી શકો છો. મેન્ટલી પ્રિપેર થાવ. આજના બંને મહાનુભાવોએ તમને એ જ સલાહ આપી છે, અને અમારો વિષય આજે એ જ હતો કે તમે કરિયરમાં અલગ અલગ રીતે, વિવિધ રીતે તમે આગળ વધી શકો છો, કારકિર્દી સારી બનાવી શકો છો, ઉજળી તક તમને બીજી વાર પણ મળી શકે છે. ફરી મળીશું આવા જ એક વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અબ તક.